પણ ઘણા વાતો ન કરતા હોય કે અમને તો બધા વગર હાલે, પૈસો આવી જાય, સંપત્તિ આવી જાય, બધી વાત ઠીક છે, પણ ઝપટી ધૂળની જરૂર પડે સાહેબ. મર્યા પછી મૃતદેહને ઉપાડવા માટે 4 કંધાની જરૂર પડે, ત્યારે વ્યક્તિનો સૌ ત્યાં પહોંચે. એટલે જે કવિએ ખૂબ જ સુંદર ગઝલ લખી છે કે જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે અને તરણાઓએ તારી દીધાના દાખલા છે. હે કે જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે અને તરણાઓએ તારી દીધાના દાખલા છે. અને હસ્તી ક્યાં હતી મહારાજા પાસે એની, છતાંય ઉંદરે ઝાડ તોડી અને સિંહને છોડાવ્યાના દાખલા છે. અને છો શક્તિમાન આપ તો અવરને કમજોર ના સમજો. શક્તિનો ઘમંડ ક્યારે ન કરાય, કામ અવાય પણ ઘમંડ ન કરાય. છો શક્તિમાન આપ તો અવરને કમજોર ના સમજો. કારણ કે અહીંયા દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે. અને પડખા ગસતી રહી અમીરી રેશમી તળાઈ પર, અને ફૂટપાથ ઉપર ગરીબી ઘસઘસાટ ઊંઘી ગયાના દાખલા છે. અને બધી દવાઓ નાકામયાબ રહી મરણ પથારીઓ પર. હે કે બધી દવાઓ નાકામયાબ રહી મરણ પથારીઓ પર, ત્યારે કોકની દુઆઓએ અસર કર્યાના દાખલા છે. અને આ જગતમાં કાયમી ક્યાં કોઈ રહેવાનું? હે જે આવ્યો છે એને જવું જ પડે. આ જગતમાં કાયમી ક્યાં કોઈ રહેવાનું? જેના જન્મના દાખલા છે એના મરણના દાખલા છે, જેના જન્મના દાખલા છે એના મરણના દાખલા છે.